જ્યાં આજે ઘણા યુવાનો વિદેશમાં કારકિર્દી બનાવવા ઈચ્છે છે, ત્યાં ડભોઈ તાલુકાના સેગુવાડા ગામના ભદ્રેશભાઈ ભોગીલાલ પટેલે લંડનનું ભવિષ્ય છોડીને પોતાની માટીને પસંદ કરી. છેલ્લા 9 વર્ષથી તેઓ લગભગ 30 વીઘા જમીનમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેમણે રાસાયણિક ખાતરોનો ત્યાગ કરી બહુપાક પદ્ધતિ અપનાવી છે. ખેતરમાં ચોખા, ઘઉં, ચણા, જુવાર, મકાઈ સાથે કેરી અને ટામેટા, કોબી, રીંગણ, લેટીસ, બ્રોકોલી, ડુંગળી, મૂળા તેમજ મેથી, પાલક અને ધાણા જેવી શાકભાજી ઉગાડે છે. વર્ષ 2020થી એટીએમએ સાથે જોડાઈ તેઓ સ્થાનિક બજારમાં વેચાણ કરી દર વર્ષે અંદાજે ₹15 થી 20 લાખ સુધી આવક મેળવે છે. ખેતરમાં 70થી વધુ ગાયો છે. દૂધ અને ઘીથી વધારાની આવક થાય છે, જ્યારે ગાયનું છાણ, ગૌમૂત્ર અને છાશથી જીવામૃત અને ઘન જીવામૃત બનાવી જમીનને પ્રાકૃતિક પોષણ આપે છે. આ નિર્ણય પાછળ એક ભાવનાત્મક કારણ છે. 2016માં તેમના પિતાને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડ્યું હતું, જેમાં લાંબા સમય સુધી જંતુનાશકવાળા ખોરાકને કારણ માનવામાં આવ્યું. આ ઘટનાએ ભદ્રેશભાઈનું જીવન બદલી નાખ્યું. તેમણે 45 દિવસમાં અનેક રાજ્યોમાં જઈ પ્રાકૃતિક ખેતી શીખી અને પરિવારના આરોગ્ય માટે આ માર્ગ અપનાવ્યો. ભદ્રેશભાઈની સફર બતાવે છે કે ખેતી માત્ર રોજગાર નહીં, પરંતુ સમાજ અને સ્વાસ્થ્ય પ્રત્યેની જવાબદારી છે. તેમની કહાની ગ્રામ્ય યુવાનો માટે પ્રેરણા બની.